અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભાને લઈને વિવાદ સર્જાયો। પાલિકાની બોર્ડ મીટિંગ 25 એપ્રિલ શુક્રવારે યોજવામાં આવનાર હોય। બોર્ડ મીટિંગ શુક્રવારના રોજને નક્કી કરવામાં આવતા વિપક્ષ નેતા જહાંગીર પઠાણે વાંધો ઉઠાવ્યો। આ મીટિંગમાં 19 જેટલા કામો પર ચર્ચા થશે। વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મીટિંગના દિવસ અને સમય સામે વાંધો ઉઠાવ્યો। તેમના મતે શુક્રવારે નમાઝનો સમય હોવાથી શાસક પક્ષ જાણી જોઈને આ દિવસે મીટિંગ રાખ્યો હોવાનો વિપક્ષનો આક્ષેપ। વિપક્ષના તમામ સભ્યો મુસ્લિમ હોવાને લઈ શુક્રવારે જાણી જોઈ અને મીટિંગનો યોજ્યા હોવાનો આક્ષેપ। ભાજપ શાસકો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ દિવસ પસંદ કર્યો હોય તેવા આક્ષેપ કરાયા। વિપક્ષે માંગણી કરી છે કે બોર્ડ મીટિંગ શુક્રવારે બપોરે 2 વાગ્યા પછી અથવા અન્ય કોઈ દિવસે રાખવામાં આવે તેવી માંગ કરાઈ। આ વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે મીટિંગ સવારે 11 વાગ્યે રાખવામાં આવી છે। વધુમાં ત્યાર પછીની 2 દિવસની રજાઓને ધ્યાનમાં રાખી અને આયોજન કરવામાં આવ્યું છે। अजहर पठान, गुजरात अद्भुत न्यूज़, गुजराती, अंकलेश्वर। प्रमुख जी विरोध पक्षના નેતાનો આક્ષેપ છે કે આ જે બોર્ડ મીટિંગ હોય છે છેલ્લા 2 વખતથી શુક્રવારે જ કરો છો, આ જેને કારણે બોર્ડ જલ્દી વહેલું પતી જાય અને કોઈ સવાલ જવાબ ના શું કહેશો? પહેલી વાત તો છેલ્લા બોર્ડ મીટિંગ શુક્રવારની હતી જ નહીં ને આ વખતે રાખી છે તો એમાં 11 વાગ્યાનો અમે ટાઈમ રાખ્યો છે। એમાં 2 કલાકનો ટાઈમ છે। એમને નમાઝનો 12:30નો ટાઈમ છે। વધારે મુદ્દા હતા નહીં એટલે રાખી છે અને અમારે ટાઈમ પછી 2 દિવસની રજા આવતી હતી એટલે અમે શુક્રવારની રાખી છે।